જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો આજે સવારે મારે વ્લોગ બનાવવાનો સમય નતો રહ્યો, તો અત્યારે બપોરે જમી કાઢીને ફ્રી થઈ છું અને મેં કીધું લાય એક વ્લોગ લઈ લઉં. તો અત્યારે મારો વંશુભાઈ જઈ ગયો છે અને રડે છે કેમ કે એને ઇન્જેક્શન દુખે છે, કેમ કે 3 ઇન્જેક્શન આપ્યા હતા, 2 પગે અને 1 હાથે. તો મિત્રો મારો વંશુભાઈ રડે છે સવારના અને તાવ આવી ગયો તો એમને. તો જો મારા માહિરભાઈ જો જમરૂક ખાય છે. તમારે જમરૂક ખાવા છે તો આવો બધાય. જો મારી ધ્રુવી, જો વિદિશા, જો જમરૂક ખાવા તો આવો. જો મિત્રો બધા જમરૂક ખાય છે, તમારે ખાવા હોય તો આવો બધાય. અને ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો. બાય બાય. હવે જમરૂક ખાઈ લીધા છે છોકરાએ અને હવે બહાર રમવા આવી ગયા છે. ચાલો આપણે પણ બહાર જવા જઈએ. હું રમીશ છે. એ માયુભાઈ શું કરો છો? ધૂળ ભરો છો? ઓલા બે નું શું કરે છે? હે તમે શું કરો છો? શું રમો? ધૂળ થી રમે છે. કેવા ધૂળમાં રમે. હવે ઈ તો બધા રમે છે ધૂળમાં અને હું હવે અંદર આવીશું. તો બહાર અમારે અહીંયા રોડ છે એટલે બહુ અવાજ આવે તો મેં કીધું લાય અંદર વહી જાવ. હવે 3 વાગી ગયા છે તો મારા હાહુ આગળ આવતા હશે. મિત્રો તમે મારા હાહુ ને કોઈ જોયા નથી તો આગળ આવે એટલે હું દેખાડું, પછી મને કમેન્ટમાં કહેજો મિત્રો. તો ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં બને. આવી ગયા છે. હા તે જોઈ લો અમારા સાસુમાને. હા જો ઈ મારા વંશુભાઈ ને રમાડે છે. અગલો ગાડો લઈએ ઉતારતો લાગે. હે હા જો મિત્રો જોઈ લીધા મારા સાસુ ને. હા મિત્રો તો હવે મારા સાસુમાં વયા ગયા તા, પછી મેં રસોઈ બનાવી નાખી. ને રસોઈ બનાવીને જો વંશુ ને હું રમાડતી હતી અને ધ્રુવી બેન અમારે ફોન જોતા. તો એને પપ્પાએ ફોન લઈ લીધો તો બેને હેઠે બેહી ગયા છે સાના. ને મારા માહિરભાઈ જો ને વંશુભાઈ રમે છે. એને પપ્પા બેઠા છે. એને તો બહુ ઠંડી લાગે. જો કોઈ નથી લાગતી, એને એકને જ લાગે છે. તો બાય બાય મિત્રો. તો મળીએ કાલના બ્લોગમાં અને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.